નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ડીસીએમટી ચેપ્ટર નંબર 1 પાર્ટ 3માં. પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર જે પણ ટોપિક્સ જોયા એનું આપણને અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો હજુ પણ જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ના જોયા હોય તો ફરીથી વિડીયોઝ જોઈ લેજો, તેના પછી જ પાર્ટ 3 જોજો, નહીતર પાર્ટ 3ની અંદર સમજવું થોડુંક મુશ્કેલ પડશે. ચલો શરૂઆત કરશું આ લેક્ચરની. જનરેટર એક્શનનો સિદ્ધાંત. જનરેટર એક્શન એટલે આનો મતલબ એ થાય છે કે જનરેટરને ચાલુ કરવા માટેનો સિદ્ધાંત, એવું સમજી લેજો કે જનરેટર છે એને ચાલુ કરવું છે. ચાલુ કરવું છે એનો મતલબ જનરેટરનું કામ શું હોય? તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાનું કામ. તો આપણે એ સમજીશું કે જનરેટરની મદદથી ઇલેક્ટ્રિસિટી કયા ગુણધર્મથી અને કયા સિદ્ધાંતથી એ ઉત્પન્ન થાય છે, એને જ આપણે કહેશું જનરેટર એક્શનનો સિદ્ધાંત. કારણ કે આમાં શું થાય છે જનરેટરમાં, કે જનરેટર હોય તો એનર્જીની પહેલાં વાત કરીએ તો કઈ એનર્જી આપવામાં આવે છે ઇનપુટ તરીકે? તો મિકેનિકલ એનર્જી. અને ત્યાંથી મળે છે કઈ? તો ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર છે. તો હવે આ ઇલેક્ટ્રિકલ એનર્જી જે આપણને મળે છે એને કહેશું આપણે કે ઇન્ડ્યુસ થતો ઈએમએફ. એટલે કે ઈએમએફ ઇન્ડ્યુસ હકીકતમાં જનરેટર સાઈડ થાય અને ત્યાંથી ટર્મિનલ ઉપર આપણને એના વોલ્ટેજ મળે. તો હવે આ જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એ ઇન્ડ્યુસ ઈએમએફ કઈ રીતનું હશે તેને આપણે સમજીશું. તો એના માટે જ સૌપ્રથમ ફેરાડેના નિયમ ઉપર જઈએ આપણે. તો ફેરાડેનો નિયમ તમે જાણતા જ હશો. ફેરાડેનો નિયમ શું કહે છે કે ઇન્ડ્યુસ થતું ઈએમએફ, બરાબર, ઇન્ડ્યુસ થતું ઈએમએફ કોના સમપ્રમાણમાં હોય છે? તો ચેન્જ થયેલા ફ્લક્સના સમપ્રમાણમાં અને એને લાગતા ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સિમ્પલ ભાષામાં આપણે જો સમજીએ તો ધારો કે આપણા પાસે એક ગૂંચળું છે, વાહક તારનું એક ગૂંચળું છે. જો એની બાજુમાં એક આપણે આ મેગ્નેટ લઈ આવીએ છીએ, બરાબર છે. તો મેગ્નેટની પોતાની એની ચુંબકીય રેખાઓ હશે. જો આ મેગ્નેટને આ વાહક તારની બાજુમાં લઈ આવવામાં આવે તો શું થશે? આ જે મેગ્નેટિક જે ચુંબકીય રેખાઓ છે એ આ કંડક્ટર દ્વારા શું થશે? કટ થશે અને આની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે. બરાબર છે. હવે આ એક જે ચુંબક જે છે એને અહીંયા રાખ્યું છે. થોડીક વાર પછી આપણે શું કરશું? ચુંબકને નજદીક લઈ આવશું. એના પછી પાછું શું કરશું? એની પાછળની જે સ્થિતિ હતી એ સ્થિતિએ લઈ આવશું. એટલે વારંવાર જ્યારે ચુંબકને બાજુમાં લઈ આવીએ, દૂર લઈ જઈ, બાજુમાં લઈ આવીએ, દૂર લઈ જઈ, આવી રીતે આ ચુંબકીય રેખાઓ શું થાય છે? વારંવાર આ વાહકતા દ્વારા કટ થાય છે. તો આને ફેરાડેનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ ચુંબકીય રેખાઓ આ એન અને એસ ચુંબકીય રેખાઓ વાહક દ્વાર દ્વારા કટ થાય તો ત્યાં શું થાય છે? ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. આ નિયમને શું કહેવામાં આવે છે? ફેરાડેનો પહેલો નિયમ. ઇંગ્લિશમાં જો વાત કરીએ આપણે તો whenever a magnetic field is cut by any conductor, the magnetic field is cut by any conductor, the EMF is induced in this conductor. બરાબર છે. જ્યારે પણ કોઈ મેગ્નેટિક ફિલ્ડ કોઈ વાહક તાર દ્વારા કટ થવામાં આવે છે ત્યારે વાહક તારની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. હવે અત્યારે તો આપણે જે ચર્ચા કરવાની છે એ આના જ બેઝિક પ્રિન્સિપલ ઉપર કરવાની છે, પણ એ જે પ્રિન્સિપલ છે એ શું છે? ફેરાડેનો બીજો નિયમ. બરાબર. પહેલો નિયમ આપણે ચર્ચા કરી કે એ શું થાય છે? ઈએમએફ જનરેટ ઇન્ડ્યુસ થાય છે, એ પહેલો નિયમ બતાવે છે. અને બીજો નિયમ શું બતાવે છે? કે જે આ ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે તે કેટલું ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. બરાબર છે. તો હવે નિયમ જોઈએ કે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એ કોના સમપ્રમાણમાં છે? તો પહેલાં તો જે ફ્લક્સ કટ થાય છે, બરાબર, આપણે કીધું ને કે એક આ વાહક તારનું ગૂંચળું છે એમાં ચુંબકીય બળ રેખાઓ દ્વારા કટ થાય છે. તો હવે આ જે કટ થાય છે એ કેટલા સમયમાં કેટલી થાય છે એના માટે આપણે જો વાત કરીએ તો ફ્લક્સમાં થતો ફેરફાર ડીફાઈ અપોન ડીટી, એટલે કે કેટલા સમયમાં ફેરફાર થાય છે તે દર્શાવતો નિયમ, એટલે કે ફેરાડેનો બીજો નિયમ. તો આ ફ્લક્સ જે ઉત્પન્ન થયું, બરાબર છે, ચુંબકીય બળ રેખાઓ કટ થશે ત્યાં સુધી ફ્લક્સ ઉત્પન્ન થશે. આ ફ્લક્સ
જે ટાઈમના રેફરન્સમાં એટલે કે થોડાક સમય માટે કેટલું થશે, પછીના સમય માટે કેટલું થશે, આ દર્શાવતો જે ગુણોત્તર જે છે તે ફેરાડેનો નિયમ છે બીજો, એટલે કે E બરાબર d∅/dt થાય. હવે જે એની અંદર આ -n લીધેલો છે, ત્યાં જે માઇનસ નેગેટિવ સાઇન જે છે તે લેન્ઝ લોના નિયમ મુજબ છે. બરાબર, લેન્ઝ નિયમ મુજબ છે. કે લેન્ઝ નિયમ શું કહે છે કે જે EMF ઇન્ડ્યુસ થયું છે અંદર, તે એના મેગ્નેટિક ફિલ્ડના વ્યસ્ત એટલે કે વિરુદ્ધ દિશામાં થતું હશે. બરાબર છે, એટલા માટે એ માઇનસ સાઇન છે. અને n એટલે શું છે તો આંટાઓની સંખ્યા. જેમ જેમ વાહક તારનું ગૂંચળું મોટું થતું જશે તેમ ત્યાં ઇન્ડ્યુસ થતું EMF પણ વધતું જશે, કારણ કે ચુંબકીય બળરેખાઓ ત્યાં વધુ કટ થવાની છે. જો વાહક તારનું ગૂંચળું નાનકડું હશે તો ઓછી ચુંબકીય રેખાઓ કટ થશે. વાહક તારનું ગૂંચળું મોટું થતું જશે તો ચુંબકીય બળરેખાઓ વધારે કટ થશે અને સાથે EMF પણ વધારે ઉત્પન્ન થશે. બરાબર છે, એટલે જ n શું છે, કોઇલના આંટાઓની સંખ્યા છે. જ્યારે d∅/dt શું છે તો સમયના સંદર્ભમાં ફ્લક્સમાં થતો ફેરફાર છે. તો EMF ઇન્ડ્યુસ જે થાય છે તે કોના, આ ઇક્વેશનના પ્રમાણમાં થતું હોય છે. હવે આપણે આ EMF ઇન્ડ્યુસ થાય છે, બરાબર છે, પણ જનરેટર કેવું છે, એક રોટેટિંગ પાર્ટ છે. બરાબર, તો જનરેટર હંમેશા ફરતું હશે, તો આપણને એની ગતિ સાથેનું એની જે મિકેનિકલ એનર્જી આપણે જે છે એ પણ સાથે લેવાની છે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. તો એના માટે આપણે એક અત્યંત ઉપયોગી એક થિયરી સમજીએ. બરાબર છે, ચલો, આ એક ચુંબકીય ક્ષેત્ર છે. આવી રીતે એક આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે જ્યાં B વડે દર્શાવેલું છે. B નો મતલબ શું છે, ફ્લક્સ ડેન્સિટી છે. બરાબર, B નો મતલબ શું છે, ફ્લક્સ ડેન્સિટી છે. આપણે જાણીએ છીએ બેઝિક એની ઇક્વેશન કે B = શું છે, φ/a. વેબર પર મીટર સ્ક્વેર એનો યુનિટ છે ફ્લક્સ ડેન્સિટીનો. અને આ B ફ્લક્સ ડેન્સિટી વાળું એક ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્રની અંદર A નામનો એક આ કંડક્ટર રાખેલો છે. બરાબર છે, આ કંડક્ટર જે છે તેની લેન્થ કેટલી છે તો L જેટલી લેન્થ છે એની. બરાબર, એની લેન્થ કેટલી છે, L જેટલી લેન્થ છે. હવે આ કંડક્ટરનું જે મુમેન્ટ છે, એ નંબરનો જે આ કંડક્ટર છે તેનું જે આ મુમેન્ટ છે એ આપણે આટલા અંતરમાં થાય છે, જેને આપણે dx તરીકે ઓળખીએ છીએ. dx નામ આપ્યું છે. dx નો મતલબ કેવો કે x જેટલા ડિસ્ટન્સમાં એનો ફેરફાર થતો હશે. ધારો કે કંડક્ટર અહીંયા છે, અહીંયાથી આમ જાય છે, પાછું આમ આવે છે, આમ જાય છે, આમ અલગ અલગ અંતરની જો વાત કરીએ તો ટોટલ આ જે અંતર બને છે એ કેટલું છે, dx છે. બરાબર, ફરીથી ધ્યાનથી સાંભળજો. એક આ ચુંબકીય ક્ષેત્ર છે જે કેટલું છે, B જેટલું છે. બરાબર, B એટલે કે ફ્લક્સ ડેન્સિટી. ફ્લક્સ ડેન્સિટી B વાળું એક ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે L લંબાઈનો વાહક તાર મૂકેલો છે. L લંબાઈનો વાહક તાર મૂકેલો છે તે A છે. અને આ A વાહક તાર જે છે તે વાહક ચુંબકીય ક્ષેત્ર જે છે તે એની લંબ દિશામાં, બરાબર છે, એની આ શું છે, એના લંબ દિશામાં છે. પણ લંબ દિશા એટલે કેવી થાય કે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે પરપેન્ડિક્યુલર છે, તો એની લંબ દિશા એટલે કે 90 ડિગ્રીના ખૂણે એનું શું થાય છે, મુવમેન્ટ થાય છે. એ મુવમેન્ટ કેટલા ડિસ્ટન્સમાં થાય છે તો dx જેટલામાં થાય છે. બરાબર છે, અને આના માટે લાગતો સમય કેટલો છે તો ધારો કે dt છે. બરાબર, તો જ્યાં આવી રીતે આપણે પરિકલ્પના ક્યારે કરવામાં આવે કે જ્યારે કાંઈ ચોક્કસ માહિતી ના હોય, આ કેટલા ડિસ્ટન્સમાં ટ્રાવેલ થાય છે તેની ખબર ના હોય ને ત્યારે આવી રીતે એને લેવામાં આવે છે. dx જેટલા અંતરમાં dt જેટલા સમયમાં એ આ વાહક તારનો જે કંડક્ટર છે, વાહક તાર જે છે એ મુવમેન્ટ કરતો હોય છે. તો હવે જે આ મુવમેન્ટ થઈ, બરાબર, આ મુવમેન્ટ થઈ અને એની L લંબાઈ થઈ, તો આનો કેટલો એરિયા હશે, આ કેટલા એરિયામાં મુવમેન્ટ થતું હશે તો એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે કે શું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ ને કે ક્ષેત્રફળ એટલે કે એરિયા. એરિયા બરાબર શું થાય, લંબાઈ. એટલે લંબાઈ કેટલી છે કંડક્ટરની, L છે, જે આપણે પહેલા પણ બતાવ્યું. અને લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ એટલે કે આ કેટલા એરિયામાં સ્વેપ્ટ થાય છે, આમ ચેન્જીસ થાય છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કેટલામાં થાય છે તો dx જેટલામાં થાય છે. બરાબર છે, તો આપણને આ મળી ગયો એનો એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ. આ મળી ગયું ક્ષેત્રફળ.
તો ક્ષેત્રફળની વાત થઈ ગઈ. ક્ષેત્રફળ કેટલું થશે? L dx જેટલું થશે. હવે આમાં ફ્લક્સમાં ફેરફાર કેટલો થશે? તો આપણે જાણીએ છીએ, મેં તમને પહેલા પણ કીધું કે ફ્લક્સમાં થતો ફેરફાર જાણવો હોય તો એના પહેલા ફ્લક્સ ક્યાંથી આવશે? તો B બરાબર phi બાય A થાય. phi એટલે કે ફ્લક્સ અને A એટલે કે એરિયા. હવે આપણને એરિયા વિશે ખબર પડી ગઈ છે. ફ્લક્સ શોધવું છે તો ફ્લક્સને આપણે કરતા કરી દેશું. ફ્લક્સને કરતા કરી દઈએ તો ફ્લક્સ બરાબર શું થાય? B ગુણ્યા A. આવું થાય, B ગુણ્યા A, ફ્લક્સ ડેન્સિટી ગુણ્યા એરિયા. બરાબર છે. તો ફ્લક્સ ડેન્સિટી તો આપણે ખબર જ છે કે B છે. એનો એરિયા કેટલો છે? તો એરિયા આપણે અહીંયા બનાવી લીધો છે, આપણો એનો એરિયા L ઇન્ટુ dx. તો કન્ટિન્યુ રહેજો મિત્ર, તમે નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો. જો ખબર ના પડે તો નોટબુકમાં પણ તમે સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો, તો તમને આ ઇક્વેશનો વિશે વધારે ખબર પડશે. કારણ કે સ્ક્રીનની અંદર બધી વસ્તુ બતાવવી થોડીક શક્ય નથી હોતી, એટલે તમને ઇમેજિન પણ કરવું પડતું હોય છે. એટલે નોટબુકમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતા જવું, જેથી તમારે વધારે માહિતી મળશે. હવે ફ્લક્સ મળી ગયું છે આપણને, બરાબર છે. આ ફિગરને ભૂલતા નહીં મિત્રો. હવે આપણે વાત કરશું એના ઇન્ડ્યુસ્ડ EMFની. ઇન્ડ્યુસ્ડ EMF માટે આપણને આ ઇક્વેશન ખબર જ છે, બરાબર છે. ઇન્ડ્યુસ્ડ EMF બરાબર શું છે? ફ્લક્સમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય. આપણે આગળ ઇક્વેશન જોઈને E ઇઝ ઇક્વલ ટુ d∅ બાય dt. આ ઇક્વેશન જ છે. ફ્લક્સમાં થતો ફેરફાર એટલે કે d∅ અને એને લાગતો સમય એટલે કે dt. આના ઉપરથી ઇક્વેશન છે. હવે ફ્લક્સમાં થતો ફેરફાર તો આપણે શોધી લીધો અહીંયા કે ફ્લક્સમાં ફેરફાર કેટલો થાય છે? BL dx જેટલો. તો ફ્લક્સમાં થતો ફેરફાર છે ત્યાં શું લખશું? BL dx. અને સમય કેટલો લખશું? તો dt. બરાબર છે. તો આખી ઇક્વેશનને ફરી લખતા ઇન્ડ્યુસ્ડ EMF કેટલું થશે? BL dx અપોન dt જેટલું. બરાબર છે. પણ આપણે જાણીએ છીએ મિત્રો કે dx ભાગ્યા dt આ શું બતાવે છે? dx નો મતલબ શું છે? અંતરમાં થતો ફેરફાર, એટલે કાપેલું અંતર ભાગ્યા શું છે? સમય છે. તો આપણે જાણીએ છીએ કે કાપેલું અંતર ભાગ્યા સમય એટલે કે એકમ સમયમાં કાપેલું અંતર. એકમ સમયમાં કાપેલા અંતરને શાના તરીકે ઓળખવામાં આવે છે? વેલોસિટી એટલે કે વેગ. વેગનું સૂત્ર તમને યાદ જ હશે મિત્રો, અંતર ભાગ્યા સમય. તો હવે આ વાહક તારની જે ગતિ જે છે તેને દર્શાવતું સૂત્ર બની ગયું v બરાબર dx અપોન dt. તો હવે આપણી જે આ ઇક્વેશન છે ને, આ ઇક્વેશનની અંદર dx ભાગ્યા dt ની જગ્યાએ આપણે શું લખી દેશું? હવે આપણે v લખી દેશું, બરાબર છે. તો ઇક્વેશન બની જશે BLV જેટલી. તો હવે આપણે એમ કહી શકીએ કે કોઈ આવું એક ચુંબકીય ક્ષેત્ર જે છે, કોઈ એક આવું ચુંબકીય ક્ષેત્ર છે તેની અંદર વાહક તારનો એક ટુકડો મૂકી દેવામાં આવે અને જો એ dx જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરતો હોય અને એની L લંબાઈ હોય તો આની અંદર ઉત્પન્ન થતું EMF કેટલું હોય છે? BLV જેટલું હોય છે, બરાબર છે. તો B એટલે કે શું છે? ફ્લક્સ ડેન્સિટી, L એટલે કે એની લેન્થ છે અને V એટલે એની વેલોસિટી છે. હવે આનો જ એક ઘટક આપણે લઈ લઈએ. ઘટક એટલે કે એનો રેફરન્સ. તો એ રેફરન્સ જો આપણે લઈએ તો રેફરન્સને સમજવા માટે એક ફિગર આપણે જોઈ લઈએ. ચલો, આ જે કંડક્ટર છે એ ક્યાં ટ્રાવેલ થાય છે? તો આ બાજુ આમ ટ્રાવેલ થાય છે, બરાબર છે. તો હવે આના બે રેફરન્સ લઈ લઈએ કે ધારો કે એની વેલોસિટી એના લંબ દિશામાં એવરેજ છે, અહીંયા વેલોસિટી v અહીંયા આવે છે. તો હવે આ જે વેલોસિટી છે એના બે ઘટક મળશે, એક x એક્સિસનો અને એક y એક્સિસનો. હવે આની અંદર જ્યારે રેફરન્સ એક્સિસ હોય, રેફરન્સ એક્સિસ એની સાથે જે આ ખૂણો બનાવે છે આ બાજુની, એની રેફરન્સ એક્સિસ થશે એ હંમેશા કોસ બાજુ હશે અને ઉપર જે છે તે સાઇન થીટામાં હશે. કારણ કે એવું શું કામ રાખવામાં આવે છે? કારણ કે જો 90 ડિગ્રીના ખૂણે આ જે લંબ દિશા બની ને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની, મેગ્નેટિક ફિલ્ડની, એની લંબ દિશામાં જો કંડક્ટરની મુવમેન્ટ થાય તો આ ખૂણો કેટલો બનાવે? 90 ડિગ્રીનો. અને આપણે જાણીએ છીએ કે સાઇન 90 એટલે શું થાય? 1 થાય. તો એની વેલોસિટી મેક્સિમમ ક્યારે હશે? તો આના બરાબર હશે ત્યારે, બરાબર છે. એટલા માટે આપણે શું લીધો કે સાઇન જો આપણે અહીંયા 90 ડિગ્રી ખડી રાખી, થીટાની અંદર શું કરશું આપણે? અહીંયા 90 ડિગ્રી લખી નાખીએ તો શું બની જાય? v sin θ
વી બની જાય છે, એટલે મેક્સિમમ વેલોસિટી મળે છે ત્યારે. તો એનો જ્યારે લંબ હોય ત્યારે મળે છે. તો એનું એવરેજ જે છે એનું રિઝલ્ટન્ટ જે છે આપણે આ વેલોસિટી મળે છે. કારણ કે અહીંયા સાઇન થીટા છે ને આ બાજુ કયું હશે કોસ થીટા, એમ બે કમ્પોનન્ટ આપણને મળશે. તો એનો કમ્પોનન્ટ આપણે જો રેફરન્સ એક્સિસને એનો જે લંબ કમ્પોનન્ટ છે એ જો ગણવામાં આવે તો ઇન્ડ્યુસ થતું EMF ઈ બરાબર શું થાય BLV સાઇન થીટા બરાબર થાય. કારણ કે થીટા જે છે એ એના ધારો કે આપણે આ મેગ્નેટિક ફિલ્ડ જે લીધું ને એ મેગ્નેટિક ફિલ્ડની લંબ કેવો કંડક્ટર રાખેલો, ધારો કે આ મેગ્નેટિક ફિલ્ડ છે એ મેક્સિમમ કટ ક્યારે થાય, આ કંડક્ટરને આવી રીતે મૂકી દઈએ, આ કંડક્ટર છે ધારો કે, તો શું થશે મેક્સિમમ લિંક થશે. હવે બીજી એક આકૃતિ જોઈએ કે ધારો કે આ મેગ્નેટિક ફિલ્ડ છે, આ મેગ્નેટિક ફિલ્ડને આવી રીતે ક્રોસમાં કંડક્ટર મૂક્યું હોય તો શું થશે એ લિંક વધારે નહીં થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આવી રીતે જો આ ફિગરમાં જો તમે આવી રીતે જો એકદમ લંબ હશે તો મેક્સિમમ ફ્લક્સ ત્યાં લિંક થશે. એટલે કે સાઇન થીટા કેટલો બનશે સાઇન 90 બનશે આ મેગ્નેટિક ફિલ્ડને લંબ 90 ડિગ્રી હશે ત્યારે. હવે જો આવી રીતનો ઝુકાવ હોય, આ ફિગરમાં જોજો મિત્રો, આવી રીતે ઝુકાવ હશે તો જે ચુંબકીય રેખાઓ કટ થતી હશે એ પૂરેપૂરી થતી નથી. એના કારણે સાઇન થીટા એંગલ લેવામાં આવ્યો છે, એટલે 90 ડિગ્રી થશે એટલે સાઇન 90 થાય ત્યારે જે ઇન્ડ્યુસ થતું EMF છે એ કેવું થશે મેક્સિમમ બનશે, ને મેક્સિમમ EMF કેટલું હોય BLV જેટલું. ખ્યાલ પડી ગયો છે મિત્રો. આ રોટેટિંગ મશીનો જે છે એ જગ્યાએ આ નિયમ લાગુ પડશે આપણને, બરાબર છે. એટલે કે DC AC બંને માટે હોય છે, પણ આપણે અત્યારે જે વાત કરી છે શાના માટે કરી, જનરેટર માટેની કરી. એટલે જનરેટર એક્શનનો પ્રિન્સિપલ થયો. તો સિમ્પલ છે. તમે મિત્રો એક આ જે ઇક્વેશન છે એ અગત્યની છે. આ ઇક્વેશન તમે જો સમજી ગયા તો આ તમને થિયરી આવડી જશે. બહુ જ અગત્યની થિયરી છે. હવે જ બીજી અગત્યની થિયરી આપણે નિહાળશું જેનું નામ છે મોટર એક્શનનો સિદ્ધાંત. આગળ જે જોયો એ જનરેટરનો હતો. જનરેટરમાં કેવું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર હતું ને વાહક તારની આપણે મુવમેન્ટ કરાવી, એટલે મિકેનિકલ એનર્જી કેવી હશે કે વાહક તારના મુવમેન્ટથી આપણે મિકેનિકલ એનર્જી આપી અને ત્યાં આપણે શું મળે છે ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે EMF ઇન્ડ્યુસ થતું આપણે દેખાઈ ગયું. હવે આપણી પાસે શું આવે છે મોટરની વાત થાય છે. તો મોટરમાં તો તમને ખબર જ છે કે મોટરમાં ઇલેક્ટ્રિસિટી આપણે આપશું ને ત્યારે ત્યાંથી મિકેનિકલ એનર્જી મળશે. તો એક પ્રકારનું આપણે બળ ત્યાંથી મળવાનું છે. એટલે આપણે કોઈ એક આવી રીતે આ મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડ શું છે N/S જતું એક મેગ્નેટિક ફિલ્ડ છે. આ મેગ્નેટિક ફિલ્ડમાં ચુંબકીય ક્ષેત્રમાં શું કર્યું છે કરંટનું વહન કરી શકે તેવો અને વહન કરતો એક આ કંડક્ટર મૂકી દીધો, બરાબર છે. આ શું મૂકી દીધું એક કંડક્ટર મૂકી દીધો. હવે કંડક્ટરમાં શું હશે ઇલેક્ટ્રિસિટી આપણે આપશું. આ કંડક્ટરમાં શું કરીએ છીએ આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ, એટલે મોટરને આપણે ઇલેક્ટ્રિસિટી આપીને એવી રીતે ઇલેક્ટ્રિસિટી આપી અને ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી ત્યાં અવેલેબલ હતું. તો એ બંને વચ્ચે એક યાંત્રિક બળ, આ બધું શું થશે એક યાંત્રિક બળ લાગુ પડશે. ને યાંત્રિક બળ કેવું હશે તો આ F જે ડાયરેક્શનમાં તમને બતાવેલો છે તે આ Fની ડાયરેક્શનમાં તેનું યાંત્રિક બળ લાગશે, બરાબર છે. બીજી ફિગર જોઈએ તો યાંત્રિક બળ જે છે એ આવી રીતે ધારો કે આ કંડક્ટર છે તો એની આ બાજુ F ડાયરેક્શનમાં બળ લાગશે. ધારો કે આ જે આ રોટર ફરે છે એ રોટરની આ ત્રિજ્યા છે અને N જે છે એની સ્પીડ બતાવે છે કે કઈ બાજુ એ રોટેશનમાં છે, તો એનું બળ કે બાજુ લાગે છે આ બાજુ બળ લાગશે, બરાબર છે. તો આ જે બતાવે છે શું છે મોટર એક્શનનો પ્રિન્સિપલ છે. અને એની ઇક્વેશન જો સમજીએ તો ઇક્વેશન શું છે કે ફોર્સ જે લાગતું બળ વાહક પર લાગતું બળ કેટલું હશે તો BIL બરાબર હશે. તો B જે છે શું છે ફ્લક્સ ડેન્સિટી છે, એટલે કે ફ્લક્સની ઘનતા, ચુંબકની ઘનતા કેટલી હશે તો B બરાબર હશે ટેસ્લામાં, બરાબર છે. જેને વેબર પર મીટર સ્ક્વેર પણ કહેવામાં આવે છે. વેબર પર મીટર સ્ક્વેરથી ઓળખાય છે અને ટેસ્લાથી પણ ઓળખાય છે. અને I જે છે એ શું છે એમ્પિયર છે, કે કેટલા એમ્પિયર કરંટ એ કંડક્ટરની અંદર જઈ રહ્યો છે. તે જે વાહક તાર આપણે મૂકેલો છે ને ચુંબકીય ક્ષેત્રમાં, આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાહક તાર મૂકી દીધો છે કેટલા એમ્પિયરનું કરંટનું વહન કરે છે. અને L એટલે કે શું છે વાહક તારની લંબાઈ છે. તો આ ફાઇનલ ઇક્વેશન આપણી બની જશે F = BIL, બરાબર છે. જ્યાં F જે છે તે એ લાગતું બળ છે. હવે આ બળના કારણે ત્યાં કને ટોર્ક લાગશે, જે ટોર્ક T બરાબર F × R થશે. F જે છે તે આપણું આ બળ છે ન્યૂટનમાં લાગે છે અને R એટલે કે એની ત્રિજ્યા છે જે મીટરમાં છે. એટલે ટોર્કની ડેફિનેશન થશે ટોર્ક T = F × R. F જે ન્યૂટનમાં છે અને R છે મીટરમાં છે, એટલે એનો યુનિટ બની જશે ન્યૂટન × મીટર.
ખ્યાલ પડી ગયો મિત્રો? એટલે આવી રીતે આ જનરેટરનું છે, તો મોટરનું છે. પહેલાં આપણે જનરેટરનું જોયું. તો બંનેના એક્શન પ્રિન્સિપલ એટલે કે આમ બંનેની મોટરની શરૂઆત કઈ રીતે થશે, જનરેટરની શરૂઆત કઈ રીતે થશે એ દર્શાવતા આ સમીકરણો છે. હવે નેક્સ્ટ આપણે આ અગત્યનું નથી પણ સમજવું બહુ જરૂરી છે કે ઇલેક્ટ્રિકલ મશીનનો જો અભ્યાસ કરવો હોય આપણને, આગળ જતાં આપણે આ બધા મશીનોનો અભ્યાસ કરવો છે, જેમાં આ સબ્જેક્ટની અંદર તમારે ફક્ત ડીસી મશીન વિશે ભણવાનું છે. આવનારા સેમિસ્ટરની અંદર તમે એસી મશીન વિશે ભણશો. તો અત્યારે જે આ મશીનો છે એનો અભ્યાસ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તેનામાંની પહેલી મેથડ જે છે તેને પ્રણાલીગત પદ્ધતિ કહેશું આપણે. એને શું કહેશું? પ્રણાલીગત પદ્ધતિ. પ્રણાલી એટલે કે વર્ષોથી જે ચાલતી હોય, પ્રણાલીથી ચાલતી હોય એ મેથડ છે. આ મેથડની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એવું કહેવામાં આવે છે, કન્વેન્શનલ મેથડ, ઇંગ્લિશમાં શું કહેવાય? કન્વેન્શનલ મેથડ. કે આ મેથડમાં એવું કહેવામાં આવે કે બધા મશીનો છે ને એ એકબીજાથી અલગ જ છે. ધારો કે એસી મશીન છે, ડીસી મશીન છે, બરાબર. એસીના પણ ઘણા બધા ટાઈપ્સ છે. સિંક્રોનસ હોય, ઇન્ડક્શન હોય, અલગ અલગ છે, બરાબર. ડીસી છે તો શન્ટ, સિરીઝ, કમ્પાઉન્ડ, એમ અલગ અલગ મશીનોની અલગ અલગ થિયરીઓ છે. અને એની સ્ટેડી સ્ટેટ કેરેક્ટરિસ્ટિક્સ હોય. કેરેક્ટરિસ્ટિક્સ એટલે એના જે ગુણધર્મો છે એ બધા એના ગુણધર્મો અને એની લાક્ષણિકતાઓ જે છે એના પ્રમાણે બધું ચાલશે. એટલે પ્રણાલીગત પદ્ધતિ શું કહે છે કે બધા મશીનો એકબીજાથી અલગ છે, બરાબર. આ સિદ્ધાંતની અંદર શું છે કે કોઈ એના ટોર્કનો કે એનો કોઈ આપણે વાત કરતા નથી. ટોર્ક છે કે એનો ઈએમએફ છે કે એવી કોઈ ચર્ચા કરવામાં નથી આવતી. એવા પ્રકારની સ્ટડી છે, બરાબર છે. એના પછી છે જનરલાઇઝ સ્ટડી. આ જનરલાઇઝ સ્ટડી જે છે ને એ સમીકરણો અને ગાણિતિક રીતો ઉપર બનેલી છે. કે ધારો કે એની જે ક્વોન્ટિટીઓ છે, કે ધારો કે વોલ્ટેજ છે, કરંટ છે, તો આ બંને વેક્ટર ક્વોન્ટિટી છે, એટલે કે સદિશ ક્વોન્ટિટી છે. તો આના ઉપરથી આ મશીનોનો અભ્યાસ કરવામાં આવે છે, જનરલાઇઝ સ્ટડી છે. આના ઉપર કોઈ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં નથી આવતું કે ઈએમએફ કેટલું જનરેટ થયું છે, કે એમાં ટોર્ક કેટલું લાગવું છે, એ જોવામાં નથી આવતું. જેને શું કહેવામાં આવે છે? જનરલાઇઝ સ્ટડી છે. કે જે ફક્ત સમીકરણો ઉપર, એટલે આને આમ જો કહીએ ને આપણે તો મેથેમેટિકલ મોડલ છે આ બધા. આના ઉપર થિયરી લાગેલી છે, કોઈ પ્રેક્ટિકલ વાત કરવામાં નથી આવી. એ મોટામાં મોટો આનો ડિસએડવાન્ટેજ છે, બરાબર, જનરલાઇઝ થિયરીની અંદર. અને યુનિફાઈડ થિયરી અગત્યની છે. યુનિફાઈડ થિયરી આની અંદર શું કરવામાં આવે કે વિવિધ મશીનો બધા છે એની ઇલેક્ટ્રિકલ સર્કિટ બનાવવામાં આવે. આ સર્કિટ ઉપરથી છે ને એનું મેથેમેટિકલ મોડલ તૈયાર કરવામાં આવે છે કે આ કઈ રીતે એનો ઉપયોગ થશે, એનામાં કઈ રીતે એનો આઉટપુટ મળવાનો છે તે, અને એની વચ્ચે જે એનર્જીનું રૂપાંતરણ થાય છે ને એના સંબંધો વિશે ચર્ચા કરવામાં આવે. ધારો કે એક મોટર છે તો તેમાં ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે આપી અને ત્યાંથી મિકેનિકલ એનર્જી મળે છે ને આપણને, તો આ એનર્જી મળી, એમાં લોસીસ કેટલા થયા, એનું મોડલ બનાવવું, એના વિશે ચર્ચા કરવામાં આવે. અને સાથે સાથે આ જે મશીનો, ધારો કે જે ગતિમાં મશીનો છે તો એની ઇક્વેશનો, મોશન સાથે એનું એનાલિસિસ કરવામાં આવે છે, બરાબર છે. તો આ પદ્ધતિનો ઉપયોગ અત્યારે સૌથી વધારે થઈ રહ્યો છે અને એની અંદર ઈએમએફ અને ટોર્ક એને સૌથી વધારે પડતું મહત્વ આપવામાં આવતું હોય છે, બરાબર છે. તો આ યુનિફાઈડ થિયરી થઈ ગઈ છે. એ સ્ટેડી સ્ટેટ કન્ડિશન અને ટ્રાન્ઝિટ કન્ડિશન આ બંનેમાં અવેલેબલ છે. હવે નેક્સ્ટ ટોપિક છે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝનનો સિદ્ધાંત અને તેનું સમીકરણ. હકીકતમાં આપણે અત્યારે આ ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન ઓલરેડી પાર્ટ 2ની અંદર ભણી ગયા છીએ. સેમ તેનું જ રિપીટ છે, કાંઈ નવું નથી. એટલે મૂંઝવતા નહીં કે પહેલાં પણ આવ્યું ને અત્યારે કેમ અલગ આવી ગયું છે. સેમ એ જ વસ્તુની ચર્ચા કરવાની છે આપણને. ઘણું ડિટેલમાં સ્ટડી કરશો નહીં તો પણ ચાલશે. જે મેં તમને કીધું કે ઇલેક્ટ્રોમિકેનિકલ એટલે શું, તો ઇલેક્ટ્રિકલનું મિકેનિકલમાં ને મિકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં. હવે એક ઉદાહરણ સમજીએ આપણે. મોટર જનરેટરને આપણે કમ્બાઈન કરી દઈએ. તો મોટર માટે જો વાત કરીએ પહેલાં, બરાબર, તો શું કરે છે? ઇલેક્ટ્રિકલનું મિકેનિકલમાં કન્વર્ઝન કરે છે, બરાબર. પછી જનરેટર શું કરશે? પાછું આ જ મિકેનિકલ એનર્જીનું શું કરશે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરશે, બરાબર છે. તો હવે આ બધી વસ્તુ, આ બધી જે ડિવાઇસીસો છે એ વખતે એની બેલેન્સ સમીકરણો બનતા હોય. બેલેન્સ સમીકરણની શું ચર્ચા કરવામાં આવે છે કે ધારો કે ઇનપુટ આપણે અહીંયાથી આપ્યો ઇલેક્ટ્રિકલ અને આઉટપુટ આપણે મળ્યો મિકેનિકલ. એવી જ રીતે જનરેટરમાં ઇનપુટ આપ્યો આપણે મિકેનિકલ અને આઉટપુટ મળ્યો ઇલેક્ટ્રિકલ. તો આ બધી ઇનપુટ આઉટપુટ મળતી વખતે ત્યાં શું થાય છે? લોસીસ થતા હોય છે, જે મેં તમને પહેલાં પણ વાત કરી. એટલે ઇનપુટ બરાબર આઉટપુટ ક્યારે નહીં થાય. ધારો કે ઇલેક્ટ્રિકલ એનર્જી જેટલી આપી છે એના બરાબર જ ત્યાં મિકેનિકલ એનર્જી મળશે ને, એવું ક્યારે થતું નથી. ત્યાં શું થાય છે? એના લોસીસ થાય છે. અને આ જ લોસીસને દર્શાવતું ત્યાં સમીકરણો હોય છે.
હવે એના માટે આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ. તો ઇલેક્ટ્રિકલ મોટર માટેનો બ્લોક ડાયાગ્રામ. તે સૌથી પહેલાં શું કર્યું આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કે ઇલેક્ટ્રિકલ એનર્જી એને આપીએ છીએ મોટરને, તો ત્યાં ઇલેક્ટ્રિકલ લોસ થશે પહેલાં તો. અને જે લોસીસ પછી જે બધી ઇલેક્ટ્રિકલ એનર્જી હશે, બરાબર, તે જ ઇલેક્ટ્રિકલ એનર્જી લોસીસ પછી બધી ઇલેક્ટ્રિકલ એનર્જી ક્યાં જશે? પાછી કપલિંગમાં. એટલે કપલિંગનો મતલબ શું છે કે ફિલ્ડ લોસીસ થાય છે એનો. જે મોટર સાથેના જે કપલિંગ કરેલા છે, એના શાફ્ટ લાગેલી છે કે એ બધી વાત થાય છે, બરાબર છે. અને ત્યાંથી શું થશે? તો મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન થશે. તો ત્યાં પાછળ શું થશે? મિકેનિકલ લોસીસ. તો ફિલ્ડ લોસીસ થશે, મિકેનિકલ લોસીસ થશે, અને આગળ ઇલેક્ટ્રિકલ લોસીસ થશે. તો આવા 3 પ્રકારના લોસીસ થયા. હવે આપણે જો વાત કરીએ તો ઇનપુટ શું કરીએ છીએ આપણે? ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી કરી, બરાબર. આઉટપુટ આપણે શું મળ્યું? તો મિકેનિકલ એનર્જી મળી, વત્તા શું મળશે? આ 3 પ્રકારના આપણને લોસીસ અહીંયા મળી જશે. ધ્યાનથી સમજો. સૌથી પહેલા શું કીધું મેં તમને? ઇનપુટ તરીકે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી મોટરને આપી દીધી. ત્યાંથી આઉટપુટ થશે મિકેનિકલ એનર્જી, અને વત્તા શું મળશે આપણને? બધા લોસીસ મળશે. કયા કયા? ઇલેક્ટ્રિકલ લોસ, ફિલ્ડ લોસ અને મિકેનિકલ લોસ. આ બધા લોસીસ મળશે. તો આને તમે એક સમીકરણમાં લખી દો કે ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી બરાબર આઉટપુટ મિકેનિકલ એનર્જી વત્તા મળતા બધા લોસીસ. એટલે કે આ જનરલાઇઝ ઇક્વેશન થઈ ગઈ, બરાબર છે. સિમ્પલ છે, તમે નોટ ડાઉન કરી રાખજો. વિડીયો પોઝ કરીને પણ નોટ ડાઉન કરી શકો છો, કાંઈ જ વાંધો નથી, બરાબર. અને જે આ બધી નીચે ઇક્વેશનો બતાવી છે, ઇક્વેશનો નહીં સમજો તો પણ કાંઈ વાંધો નથી, બરાબર છે. હવે આના પછી છે બહુ જ અગત્યનો અને એક્ઝામમાં સૌથી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન છે, સિંગલી એક્સાઇટેડ અને ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. સિંગલી એક્સાઇટેડ અને ડબલી એક્સાઇટેડ. એક્સાઇટેડ આપણે કહીએ ને, એક્સાઇટેડ એટલે શું ખબર છે? કે કોઈ મશીનને શરૂ કરવા માટે, એક્સાઇટમેન્ટ આપવા માટે, બરાબર છે, એક્સાઇટમેન્ટ આપવા માટે, શરૂ કરવા માટે જરૂરી સોર્સની સંખ્યાઓ બતાવે છે. સિંગલી એક્સાઇટેડ હોય તો એક જ સોર્સની જરૂર પડે, અને ડબલી એક્સાઇટેડ હોય તો ડબલ સોર્સની જરૂર પડે. શોર્ટમાં એટલું સમજજો. ધારો કે કોઈ મશીન ચાલે છે, એને ચલાવવા માટે, એને બરાબર ચલાવવા માટે કેટલા સોર્સની જરૂર પડે? ધારો કે આપણે વાત કરીએ કે એક પંખો છે, બરાબર, એક પંખો છે. પંખાને ચલાવવો તો શું જરૂર પડે? તો એક ફેઝ વાયરની ને એક ન્યુટ્રલ વાયરની. અને એના દ્વારા આપણે શું આપી દઈએ? ફેઝ અને ન્યુટ્રલ એક સપ્લાય આપી દીધો સિંગલ ફેઝનો. એટલે ફેન થઈ શું થઈ જશે? રન થવા માંડી જશે, બરાબર. હવે એક આવું એક સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે આ સિંગલી એક્સાઇટેડ તો તમે સમજી ગયા કે સપ્લાય આપ્યો ને ફેન ચાલુ થઈ ગયો, એનો મતલબ સિંગલી એક્સાઇટેડ. હવે ડબલી એક્સાઇટેડ માટે એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે લાઉડ સ્પીકર હોય, ધારો કે, બરાબર છે, લાઉડ સ્પીકર હોય છે. લાઉડ સ્પીકર તો બધાએ જોયા. હવે આ લાઉડ સ્પીકરને ચાલુ થવા માટે ધારો કે મેં ફક્ત આને ઇલેક્ટ્રિસિટી આપી દીધી. આપણે હોમ થિયેટર છે, ધારો કે આપણા ઘરમાં શું છે? હોમ થિયેટર છે, એનું જ એક એક્ઝામ્પલ લઈ લો, બરાબર છે. આ હોમ થિયેટરની અંદર ઇલેક્ટ્રિસિટી જ ફક્ત આપી દીધી. હોમ થિયેટર છે ધારો કે આપણું, એને આપણે ફેઝ અને ન્યુટ્રલ આપી દીધો, તો શું સ્પીકર વાગવા માંડી જશે? ડાયરેક્ટ વાગે છે ક્યારે સ્પીકર? નથી વાગતું. હવે આ ફેઝ ન્યુટ્રલ આપવાથી શું મળે છે? એને ફક્ત ઇલેક્ટ્રિકલ સપ્લાય મળે છે. હવે આને બીજો છે ને, આપણે એક ઓડિયો આઉટપુટ આપવો પડશે, બરાબર છે. ઓડિયો ઇનપુટ આપવો પડશે. ઓડિયો ઇનપુટ આપશું તો જ એ સ્પીકર એક ગીત આપણને સંભળાવશે, બરાબર છે કે નહીં? જ્યારે આપણે એને ઇલેક્ટ્રિકલ સપ્લાય આપશું ત્યારે એ ફક્ત ચાલુ થશે. જ્યારે એને ઓડિયો આપીએ છીએ આપણે, બરાબર છે, ઓડિયો ઇનપુટ આપીએ છીએ, ત્યારે ત્યાંથી શું એ સ્પીકરમાંથી એના ગીતનો અવાજ આવે છે. તો આપણને 2 પ્રકારના, એક આ ઓડિયો આવી ગયો ને એક આ ઇલેક્ટ્રિકલ, આમ 2 પ્રકારના સોર્સિસ જ્યારે આપીએ છીએ ને, ત્યારે એ એક્સાઇટેડ થાય છે અને પરફેક્ટલી વર્ક કરે છે. એટલા માટે એને શું કહેશું આપણે? ડબલી એક્સાઇટેડ સિસ્ટમ છે, બરાબર છે. તો આ પ્રેક્ટિકલી રીતે વિચારતા નહીં, આ તો ફક્ત તમને સમજવા માટે મેં વાત કરી. હવે આપણે ડિટેલમાં એની ચર્ચા કરી કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં ડબલી એક્સાઇટેડ સિસ્ટમો કઈ છે, બરાબર. તો પહેલી આપણે સિંગલ એક્સાઇટેડ સિસ્ટમ જોઈએ. સિંગલી એક્સાઇટેડ સિસ્ટમમાં એક જ મિનિટ, સિંગલી એક્સાઇટેડ સિસ્ટમની અંદર આ જે બ્લોક આપેલો છે, લોસલેસ મેગ્નેટિક ફિલ્ડ સ્ટોરેજ સિસ્ટમ એક આપેલી છે. આ હું તમે ના લખો તો પણ કાંઈ વાંધો નથી, પણ લોસલેસ શું કામ બતાવે છે? કે એક આઈડિયલ સિસ્ટમમાં ગણતરી થાય છે, બરાબર છે. તે કોઈ એક આઈડિયલ સિસ્ટમ છે કે જ્યાં આપણે એક સોર્સ આપીએ છીએ ત્યાં આપણે બીજો આઉટપુટ મળે છે. ધારો કે ઇલેક્ટ્રિકલ આપણે આ ઇનપુટ આપ્યો ને મિકેનિકલ આઉટપુટ મળી રહ્યો. જેવી રીતે મેં તમને ફેનની વાત કરી ને, સેમ એવી જ વાત થાય છે. કારણ કે લોસીસની આ ચર્ચા કરવામાં નથી આવતી, ફક્ત સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ આપણે સમજવી છે, ઓકે, એટલા માટે છે. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપીએ ને ડાયરેક્ટ મળે શું? મિકેનિકલ
આઉટપુટ મળી જાય. એટલે અહીંયા સોર્સ કેટલા આપ્યા? એક જ. તો આ સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ છે. પછી વાત કરીએ ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. સોરી, આ એક સિંગલી એક્સાઇટેડ સિસ્ટમનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ધારો કે આપેલું છે તે એક આ રિલે આપેલી છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, જે ઓલરેડી આપણે પ્રીવિયસ ડિસ્કશન કરી લીધું છે આના ઉપર ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસીસમાં. બરાબર છે. જ્યાં અહીંયા એક સોર્સ આપવામાં આવે છે તો એક ચુંબકીય રેખા દ્વારા મેગ્નેટિક ફિલ્ડ અહીંયા જનરેટ થયું અને આના કારણે શું થાય છે? આ આર્મેચર જે છે એ ક્લોઝ થાય છે. બરાબર. એક સોર્સ આપ્યો, અહીંયા આઉટપુટમાં શું મળ્યું? આપણે આર્મેચર ક્લોઝ થઈ જાય છે. તો આ સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ છે. બરાબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે આ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. હવે ડબલી એક્સાઇટેડ સિસ્ટમ જોઈએ. તો ડબલી એક્સાઇટેડ સિસ્ટમની અંદર કેવું છે કે બે એક્સાઇટેશન છે. જોજો તમે, બે છે, એક આ સોર્સ છે ને એક આ બીજો સોર્સ છે, ત્યારે આપણને આઉટપુટ મળે છે. આના માટે પણ આપણે એક મોટર લઈ લઈએ. બરાબર છે. જેને મોટરને આપણે સિંક્રોનસ મોટર કહેશું. સિંક્રોનસ મોટર. બરાબર છે. આ સિંક્રોનસ મોટર એક ખાસિયત છે કે એની અંદર બે સોર્સની જરૂર પડતી હોય. બરાબર છે. એની ફિગર દ્વારા આપણે સમજીએ. આ જે છે એ યોક પર રહેલી એની વાઇન્ડિંગ છે. મોટરો તમે જોઈ હોય તો મોટરની ઉપર જે વાઇન્ડિંગ કરેલી હોય એના બોડીની ઉપર તે છે, ને વચ્ચે જે છે ને આ રોટર છે. બરાબર. ફરતું હોય એને રોટર કહેવાય. એ શું છે? રોટર છે. તો હવે આ મશીનને એની સ્ટાન્ડર્ડ સ્પીડે રોટેટ કરવી હોય. સિંક્રોનસ મશીન છે ને એના રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સાપેક્ષમાં એની જેટલી સ્પીડે ફરતું હોય છે. બરાબર છે. તો એની સિંક્રોનસ સ્પીડે રોટેટ કરવા માટે જો શરૂઆતમાં જે આ સોર્સ આપી છે એનો પ્રાઇમરી સોર્સ છે. બરાબર. યોક દ્વારા આપી છે જે તે. બરાબર. સોરી, યોકની અંદર જે લાગેલી વાઇન્ડિંગ છે ને તેનામાં આપી છે તે. અને રોટરની અંદર જે છે ને એને ફિલ્ડ, આ જે છે ને એને ફિલ્ડ એક્સાઇટેશન કહેશું, જે ડીસી આપવાનું હોય છે. આ એસી મશીન છે એટલે એને એસી સોર્સ અહીંયાથી આપશું ને અહીંયાથી ડીસી સોર્સ આપશું. બરાબર છે. તો આ કેવું છે કે જ્યારે બીજો સોર્સ આપણે એને આપીએ છીએ ત્યારે એક્સાઇટેડ થાય છે અને એની સ્ટાન્ડર્ડ સ્પીડે રોટેટ થવા માંડે છે. એટલે કે એક સોર્સ અહીંયા થઈ ગયો અને બીજો સોર્સ અહીંયા થઈ ગયો, એટલે બે સોર્સ આવી ગયા. એટલે આને કહેશું આપણે ડબલી એક્સાઇટેડ ફિલ્ડ સિસ્ટમ. બરાબર છે. તો મિત્રો અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે શું જોયું? અહીંયા લાસ્ટમાં સિંગલી એક્સાઇટેડ અને ડબલી એક્સાઇટેડ. ડબલી એક્સાઇટેડમાં શું છે કે બે સોર્સ આપવાના છે, સોર્સ 1 અને સોર્સ 2. જ્યારે સિંગલી એક્સાઇટેડમાં એક જ સોર્સની જરૂર છે. બરાબર છે. બહુ જ અગત્યનો ટોપિક છે સિંગલી એક્સાઇટેડ અને ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. તો આ રીતે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. આમ 3 અલગ અલગ પાર્ટની અંદર આપણે આ ચેપ્ટરને ડિવાઈડ કર્યું હતું. હજી પણ તમને ચેપ્ટરમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય તો ફરીથી 3 વિડીયો નિહાળજો. તમને કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર રિપ્લાય કરવાનું ભૂલતા નહીં. બરાબર. ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.